દેશની અંદર ફરીથી કંઈક નવા જૂની થવાના એધાણો જોવા મળી રહ્યા છે મિત્રો, કારણ કે બંગાળની ખાડીથી અરબ સાગરના દરિયામાં ભિન્ન ભિન્ન નવી સાયક્લોનિક સિસ્ટમ છે એ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે, જેમાંથી ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમ હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આગળ વધી રહેલી જોવા મળી રહી છે। દક્ષિણ ભારતના વિસ્તારોમાં આમની અસર છે મિત્રો થતી જોવા મળવાની છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે મદુરાઈ છે બેંગલુરુના વિસ્તારમાં આજે રીતસરનું આબ ફાટવાને લઈને ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, અત્યારે આ સિસ્ટમ મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલી જોવા મળી રહી છે। આ સિસ્ટમ ત્રાટકવાની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પોંડુચેરી તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને દક્ષિણ ભારતના તમામ વિસ્તારો છે ત્યાં મિત્રો આ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સિસ્ટમનું પરિભ્રમણ સતત દક્ષિણી ભારતના વિસ્તારોમાંથી પોતાનું સાયક્લોનિક સિસ્ટમનો સ્ટોફ લાઇન લંબાવીને આજુબાજુના વિસ્તારોમાં અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને અત્યારે હાલ ભુવનેશ્વર, આ સાથે વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને મદુરાઈના જે સાથે દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને ખાસ કરીને મિત્રો શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ હાલ કમોસમી વરસાદ અને માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। સિસ્ટમ ભલે દક્ષિણી ભારતના વિસ્તારોમાંથી ત્રાટકી ચૂકી હોય, પરંતુ સિસ્ટમની ઘાત હજી પણ ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી રહી છે। સિસ્ટમની ઘાત ગુજરાત સુધી લંબાયેલી હોવાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ એક મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર ફરીથી આકાશ પાતાળ એક થતું હોય તેવું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર સતત વાદળોના ઝુંડ છે એ પણ છવાતા જોવા મળી રહ્યા છે, તોફાની અને હાલ મિત્રો તમે જોઈ શકો છો ઠંડા પવનો ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે। અરબ સાગરના દરિયામાં હાલ તોફાની પવનની અવરજવર એ પણ વધતી જોવા મળી રહી છે। તોફાની પવનોની અવરજવરને લઈને હાલ મિત્રો તમે જોઈ શકો છો હલચલ વધતી જોવા મળી રહી છે અને જેના કારણે જ ગુજરાતમાં આજે ખાસ કરીને મિત્રો વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન હાલ મિત્રો એવા વાતાવરણની અસ્થિરતા આવશે, કમોસમી વરસાદ પડવાનું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવ્યું છે। મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં તોફાની પવનોની અવરજવરની સાથે ઠંડીનો ચમકારો પણ અત્યારે વધતો જોવા મળવાનો છે અને ઠંડી ઉપર હાલ મિત્રો જે ગુજરાત ઉપર હવે ત્રાટકતી જોવા મળશે, એટલે કે ઠંડીનો ચમકારો વધશે અને મિત્રો હાલ અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત ઉપર 3 સ્ટોફ લાઇન છે પસાર થતી હોવાના કારણે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે એક અરબ સાગરના દરિયામાં લો પ્રેશર બનેલું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર બિલકુલ નજીક અને મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનીને હાલ તેના આજુબાજુના વિસ્તારોમાં પોતાની તીવ્ર અસરો છે એ આ સાયક્લોનિક સર્ક્યુલેશન દર્શાવતું જોવા મળી રહ્યું છે। આ સાથે દરિયાની અંદર પણ એક હાઈ પ્રેશર બનેલી જોવા મળી રહ્યું છે અને મિત્રો અનેક પ્રકારની સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ દરિયાની અંદર સક્રિય બની ને તોફાની પવનોની સાથે આ સિસ્ટમમાં દિવસે ને દિવસે મિત્રો હલચલ વધતી જોવા મળી રહી છે અને મિત્રો હાલ બંગાળની ખાડી ને અરબ સાગરમાં તોફાની પવનો હવે દરિયાઈમાંથી હાલ જમીન સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે। આગળ વધી રહેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવન સાથે ઠંડા વાયરા ફૂંકાતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ભારતના આ વિસ્તારોમાં હાલ તોફાની પવનોની અવરજવર સાથે ભયંકર હાલ મિત્રો તમે જોઈ શકો છો મેઘતાંડવ વધતું જોવા મળી શકે છે। ગુજરાત ઉપર પણ હાલ ડિસેમ્બર મહિનામાં અંત સુધીની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો તોફાની પવનોની સાથે વરસાદનું જોર પણ હવે માવઠાનો નવો રાઉન્ડ છે ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે, ભારે અસરો દર્શાવતો જોવા મળવાનો છે। જો કે મિત્રો આજે પણ ગુજરાતની અંદર વાદળોના ઝુંડની વચ્ચે ધીમી ગતિએ ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં અસરો વધતી જોવા મળવાની છે, જેના કારણે આ સંપૂર્ણ ગુજરાત ઉપર તોફાની પવનોની સાથે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળવાનું છે અને જેમાં પણ કચ્છના વિસ્તારોની અંદર હાલ અત્યારે તમે જોઈ શકો છો ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનો પારો છે એ અત્યારે હાલ વધતો જોવા મળી રહ્યો છે, જેમાં પણ અત્યારે લખપત હોય, ખાવડ હોય, રાપર, ગાંધીધામ, બારડોલી, નડિયાદથી લઈને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ
જોર વધતું જોવા મળી રહ્યું છે। કચ્છના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવી હલચલ છે એ મિત્રો વધતી જોવા મળી રહી છે, જેના કારણે રાપરના વિસ્તારથી લઈને માંડવીના વિસ્તારની અંદર પણ હાલ 13 ડિગ્રીથી લઈને મિત્રો 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે એ જોવા મળી રહ્યું છે। આમ તો કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં હાલ તોફાની પવનોની અસરો છે એમને લઈને મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। જોકે આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર પણ દેવભૂમિ દ્વારકા હોય, સલાયા હોય, જામનગર, રાજકોટ, મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, ભાણવડના વિસ્તારોની અંદર, પોરબંદરના વિસ્તારોથી લઈને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવાથી લઈને અલંગના પંથકોમાં મોટા ફેરફાર આવી શકે છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અરબ સાગરમાંથી ફૂંકાતા જે તોફાની પવનો છે એ અત્યારે અથડાતા જોવા મળી રહ્યા છે। ઠંડીના વાયરાની અંદર સતત સૌરાષ્ટ્રની ઉપર ભારે અસર જોવા મળી રહી છે અને મિત્રો હાલ તમે જોઈ શકો છો આમ સૌરાષ્ટ્રની અંદર પણ તોફાની પવનોની અવર જવરની સાથે સાથે માવઠું પણ નવું સંકટ છે એ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જેને લઈને આવનારા 3 દિવસની અંદર સૌરાષ્ટ્ર ઉપર સતત તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે। ભિન્ન વિસ્તારોમાં 14 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે એ પણ સૌરાષ્ટ્ર ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેવી પણ અત્યારે નવી આગાહી કરવામાં આવી રહી છે। જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આમોદ છે, ભરૂચ છે, રાજપીપળા છે, નર્મદાના વિસ્તારની અંદર, સુરતના દરિયાઈ કાંઠાથી લઈને વ્યારાના વિસ્તાર, નવસારી, ડાંગરથી લઈને વલસાડના વિસ્તારની અંદર, આહવાના પંથકની અંદર, તાપીથી લઈને ડાંગરના વિસ્તારોની અંદર સતત મોટા ફેરફારો અત્યારે હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આવતા જોવા મળી રહ્યા છે। તોફાની પવનની અવર જવરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો છે ત્યારે વધતો જોવા મળી રહ્યો છે। ઠંડીના પારાની અંદર વધારા થતાં જેમના કારણે દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, આમોદના વિસ્તાર, ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તાર, વડોદરાના વિસ્તારની અંદર મોટા ફેરફાર આવી રહ્યા છે। આમ તો મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ મોટા ફેરફાર આવવાની સાથે સાથે ઠંડીનું નવું જોર વધતું હોવાના કારણે દાહોદના વિસ્તારથી લઈને વડોદરા, આમોદના વિસ્તારની અંદર 14 ડિગ્રીથી લઈને 16-17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। આ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીનો ચમકારો છે એ ભારે અસરો અત્યારે દર્શાવતો જોવા મળી રહ્યો છે અને મિત્રો જેમના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો કે ઉત્તર ગુજરાતની અંદર પણ થરાદના પંથકની અંદર 12 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન, રાંધરપુર લાગુના વિસ્તારમાં, આ સાથે ખેડામાં પણ મિત્રો અલગ તાપમાન જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો મહેસાણાના લાગુના વિસ્તારની અંદર પણ ટેમ્પરેચરની અંદર હાલ મિત્રો જે ઘટાડો નોંધાયો છે। આ ઉપર જો ગુજરાત ઉપર આ સિસ્ટમની અસરોના કારણે જો મોટા ફેરફારની સાથે મિત્રો જો વાત કરીએ તો ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થઈ શકે છે। ત્યારે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પણ જો મજબૂત લો પ્રેશર ત્રાટકીને ભયંકર અસરો દર્શાવી રહી છે। આમ નવી સાયક્લોનિક સિસ્ટમ ત્રાટકવાના કારણે જ ભારે અસરો છે આ વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેના કારણે આગામી 2 દિવસની અંદર તોફાની પવનોની સાથે કમોસમી વરસાદની એક નવી આગાહી, એક નવો રાઉન્ડ દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારમાં તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે। આ મિત્રો હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હોય, સાથે પરેશ ગોસ્વામી અને મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા પણ નવી અને નકોર આગાહીઓ છે હાલ અત્યારે ગુજરાત રાજ્ય સાથે ભારતના અન્ય વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો એવી પણ આગાહી છે કે આગામી થોડા દિવસોમાં ફરી એકવાર નવો એક વરસાદી રાઉન્ડ